બે બિલાડી લડે અને વાંદરો ફાવી જાય. આ કહેવત આપણે બાપદાદાઓ પાસેથી સાંભળેલી છે. જ કહેવત અત્યારે તાજી થઈ રહી છે. એનડીએની સરકાર બની, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, ત્રીજી વાર સતત વડાપ્રધાન બન્યા, પરંતુ ઇન્ડિયાનું શું? ઇન્ડિયાને મજા આવી રહી છે? જી હા, અમે આપણે જણાવી દઈએ કે ઇન્ડિયાને તો બહુ જ મજા આવે છે અને ખાસ કરીને રાહુલ ગાંધી કહી રહ્યા છે કે એનડીએના ઘણા બધા નેતાઓ અમારા સંપર્કમાં છે. આ સરકાર પડશે, આ સરકાર તૂટશે, આવું જ એક નિવેદન સામે આવ્યું છે કે એનડીએમાં અસંતોષ છે, મોદી સરકાર પડી જશે, એનડીએના ઘણા નેતાઓ સંપર્કમાં છે. મિત્રો, ટીડીપીના પ્રતિનિધિ રામમોહન નાયડુએ સ્પીકર અંગેની બેઠકમાં હાજરી નથી આપી. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું છે. આ સમાચાર એનડીએમાં અસંતોષના સમાચાર છે તે વેગ પકડ્યો છે, એટલે કે વાયુ વેગે પ્રસરતા થયા છે. એનો મતલબ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વિપક્ષને અત્યારે બહુ જ મજા આવી રહી છે. વિપક્ષ માટે દિવાળી જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ રાજકારણ છે, કયા ટાઈમે કોનો પલટો વાગે ને કયા ટાઈમે કોણ સત્તા પર બેસે કશું જ નક્કી નથી. તો આગામી સમય બતાવશે કે કેવી પરિસ્થિતિ છે.